હેલો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ દીપક ફૂડીમાં તમારું સ્વાગત છે. હું દીપક રાઠોડ. આજે આપણે બનાવી રહ્યા છે કટલેસ. કટલેટ કે કટલેસ જે પણ કહેતા હોય, ઓકે. એની અંદર કયા કયા ઇન્ગ્રેડિયન્ટ જરૂર છે હું તમને લઈ જઉં છું મારા કિચનમાં. આપણે ઇન્ગ્રેડિયન્ટ્સમાં આપણે જોઈ શકો છો તમે, મેં મિક્સ વેજીસ લીધા છે. વેજીસની અંદર મેં કેબેજ લીધા છે, ઓકે. મારા જોડે બીટ લીધું છે, ગાજર લીધું છે. મેં ટોટલી આ પ્રમાણે જે ગ્રાઇન્ડર હોય છે મેં એની અંદર ગ્રાઇન્ડ કર્યું છે. કેબેજને પણ અને ગાજરને પણ મેં જસ્ટ બીટરૂટને જે આપણા જોડે છીણી હોય એનાથી મેં છીણી કાઢ્યું છે. તો આ પ્રમાણે મિક્સ મેં લીધું છે. પ્લસ મેં 3 બોઇલ આલુ કર્યા હતા. 3 બોઇલ આલુને આ પ્રમાણે મેશ કરી કાઢ્યા, ઓકે. બે મરચાં લીધા છે, આદુ મરચાંની પેસ્ટ. આ છે ઓનિયન, એક ઓનિયન લીધી છે. મેં હજુ ઓનિયન આ વેજીસની અંદર મિક્સ નથી કરી. પ્લસ કોર્નફ્લોર છે, કોર્નફ્લોરને મેં પાણીની અંદર મિક્સ કરીને સ્લરી ટાઈપ બનાવી છે, ઓકે. બ્રેડ ક્રમ્બ લીધા છે. તો હવે આપણે બનાવીશું કટલેસ. થોડા આની અંદર મસાલા પણ આપણે એડ કરીશું, કે નોર્મલ આપણા મસાલા વગેરે આપણે યુઝ કરતા હોય એ પ્રમાણે. તો લેટ્સ આપણે ક્રિએટ કરીએ છીએ કટલેસ. અત્યારે જે આલુ આપણો માવો છે આલુનો, એની અંદર આપણે આ વેજીસ નાખીએ, ઓકે. મેં એકવાર બધા વેજીસને ધોઈને એમાંથી પાણી એકદમ નિતારી કાઢ્યું છે. તો પણ તમે જોવો છો તો હજુ પણ વોટર આની અંદર રેઝિસ્ટન્સ છે જ હજુ. તો તમે આને સ્ક્વીઝ કરીને આ પ્રમાણે સ્ક્વીઝ કરીને તમે આની અંદર એડ કરો, ઓકે. તમે જોઈ શકો છો બીટ ઓલવેઝ આની અંદર પાણી રિડ્યુસ કરતું હોય છે. તો સ્ક્વીઝ કરીને આની અંદર આપણે એડ કરીએ. બીકોઝ અગર પાણી અંદર રહી જશે, બીકોઝ આની અંદર મેં કેપ્સિકમ પણ એડ કર્યા છે, બીટ પણ એડ કર્યું છે, કેરેટ પણ એડ છે, તો અને કેબેજ મેન છે. તો બધી વસ્તુ પાણી છોડતું હોય છે. તો તમે સ્ક્વીઝ કરો અને આ પ્રમાણે આપણે ઓલમોસ્ટ બધા વેજીસ આપણે લઈ લઈએ. બીટ ઓલવેઝ પાણી છોડશે રેડ કલરનું. આપણે પાણીની ડીશ છે એને સાઈડમાં મૂકી દઈએ. આ પ્રમાણે ઓલમોસ્ટ અંદર એડ કર્યું છે બધા વેજીસ. તમે હજુ જોઈ શકો છો એકદમ ડ્રાય મસાલો સારો એવો થઈ ગયો. આની અંદર હજુ હવે આપણે આની અંદર ઓનિયન નાખીશું. મેં એપ્રોક્સિમેટલી એક નાની સાઈઝની ઓનિયન લીધી છે. હંમેશા યાદ રાખવાનું, જ્યારે પણ તમે કટલેસ બનાવતા હોય લાસ્ટમાં ઓનિયનને એડ કરવાની, બીકોઝ ઓનિયન પણ એનું પાણી છોડતું હોય છે. ત્યારે પછી એ તમારી કટલેસ પ્રોપરલી બનશે નહીં અને તૂટી જશે. આ પ્રમાણે આપણે હાથેથી મિક્સઅપ કરીએ છીએ માવાને. જ્યારે તમે આલુ લેતા હોય, બટેકા લેતા હોય, તો મોસ્ટલી અત્યારે જે બે ટાઈપના આલુ મળતા હોય છે, ઓકે. તો જે એકદમ સૂકા ટાઈપના આલુ હોય એ તમે લો. એમાં તમને સ્ટાર્ચ ઓછો મળે છે અને એ વોટર રેઝિસ્ટન્સ એનું ઓછું હોય છે, એમાંથી ઓછું વોટર રિડ્યુસ થાય છે. તો કટલેસ જ્યારે તમે બનાવશો તો તૂટવાના ચાન્સીસ પણ ઓછા રહે છે. આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી દઈએ અંદર. આની અંદર તમે તમારા અકોર્ડિંગ વેજીસ લઈ શકો છો, ઓકે. મેં વટાણા લીધા છે, અંદર ધાણા હતા એ નાખી દીધા. આની અંદર તમે અગર ચીઝ પણ એડ કરી શકો છો, પનીર પણ હવે એડ કરી શકો છો. તો પનીર કટલેસ ને ચીઝ કટલેસ બની જશે, એ પણ બહુ ટેસ્ટી લાગે છે. તો હવે આપણે આની અંદર જે આપણા ગરમ મસાલા હોય એ એડ કરીશું. ઓલરેડી આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી છે, એના અકોર્ડિંગ આપણે પેસ્ટ મરચું નાખીશું, એડ કરીશું. લાલ મરચું એપ્રોક્સિમેટલી હાફ ટીસ્પૂન. હળદર છે હાફ ટીસ્પૂન. સ્લાઇડ ગરમ મસાલો
હું અહીંયા આમચૂર પાવડર નાખું છું, એપ્રોક્સિમેટલી એ પણ હાફ ટીસ્પૂન છે, તો એનાથી ટેસ્ટ થોડો ખાટો આવશે. અને મિક્સ વેલ કરી કાઢીશું આપણે. સ્પૂન કે કંઈ પણ લીધા વગર તમે હાથથી કરશો તો બેટર મીન્સ તમારો જે માવો છે કટલેટનો એ સારો મિક્સઅપ થશે. અને જેટલા જલ્દી જ્યારે પણ તમે ઓનિયન એડ કરી કાઢો છો તો સ્પીડઅપ કરજો કે ઓનિયન ઓલવેઝલી પાણી રિડ્યુસ કરશે અને આનાથી તો તમારી કટલેટ બનવામાં પ્રોબ્લેમ્સ આવશે. જેટલા જલ્દી થાય એટલા જલ્દી તમે મસાલો વગેરે એડ કરી કટલેટની શેપ આપવામાં જલ્દી આપી દેજો. થોડું આપણે ટેસ્ટ કરી કાઢીએ, મિક્સ આપણે કરી કાઢ્યું છે. ટેસ્ટના અકોર્ડિંગ એકદમ પરફેક્ટ છે. હવે આપણે આ પ્રમાણે આની કટલેટનો આપણો શેપ આપીશું. પહેલા હાથથી એક માવો લઈએ છીએ, મીન્સ તમારા હાથની અંદર જેટલો માવો આવે એ પ્રમાણે તમે લઈ લો. આ પ્રમાણે ઓકે. પછી એને ટેપ કરો. ટેપ કરી અને પછી એને હાથથી જ તમે કટલેટનો હાર્ટ શેપ તમે આપો. રાધર દેન તમારી જોડે અગર સાચો હોય ઓકે તો તમે સાચાની અંદર પણ ફૂટ કરીને પણ કટલેટનો આકાર આપી શકો છો, હાર્ટ શેપ તમે આપી શકો છો. તમે જોઈ શકો છો એકદમ પ્રોપરલી હાર્ટ શેપ થયું છે. ઓકે, હજુ સુધી કમ્પ્લીટલી અને થોડું પ્રેસ કરો. રાધર દેન તમે થોડો હાથ તમારો પાણીવાળો અધરવાઇઝ ઓઇલવાળો તમે કરીને પણ કરશો તો પણ આ તૂટશે પણ નહીં અને આરામથી શેપ તમારો બની જશે. આ પ્રમાણે મેં ઓલરેડી એક અહીંયા બનાવી છે. મેં જે સ્લરી લીધી હતી ઓકે, સ્લરી આ પ્રમાણે છે. હલકા હાથે તમે ઓનલી ડીપ કરો. ઓકે, આપણે કોટ નથી કરવાનું વધારે. અને જે મેં આ ટોસ્ટનો ભૂક્કો કહેવાય ઓકે, બ્રેડ સ્ટમ્પ છે એ લીધી હતું, એની અંદરથી મેં કોટ કરી કાઢ્યું છે. તો આ પ્રમાણે એકદમ પ્રોપરલી કટલેટ શેપ પણ તૈયાર થઈ ગયો અને તમે જોઈ શકો છો એને બ્રેડ સ્ટમ્પથી મેં કવર કરી કાઢ્યું. તો આ જ પ્રમાણે આપણે બીજા કટલેટ બનાવી કાઢીએ. ઓકે વ્યુઅર્સ, તમે જોઈ શકો એકદમ કટલેટ આકારની એકદમ શેપ આકારનો પ્રોપરલી બનીને રેડી છે. ઓકે, તો આ જ પ્રમાણે તમે પણ ફોલો કરો. આ જ પ્રમાણે આપણે હવે આને સેલો ફ્રાય કરીશું. ઠીક છે, તો હું તમને લઈ જાઉં છું મારા કિચનમાં. આપણું ઓઇલ છે ઓલરેડી મેં પેનમાં લઈ લીધું છે અને એને મેં થોડું ગરમ થવા મૂક્યું છે. સો આપણે કટલેટ એક મૂકીએ વન સાઈડ હવે થવા દઈશું. થોડો ફ્લેમ છે થોડો ફાસ્ટ કરીશું આપણે. મોસ્ટલી જ્યારે કટલેટ તમે બનાવતા હોય અને ઓઇલમાં જ્યારે ફ્રાય કરતા હોય તો આજુબાજુ તમે આવી રીતે ઓઇલ છે એ સ્પ્રેડ કરી કાઢો એના ઉપર સુધી નથી જવા દેવાનું, બટ સાઈડમાં પણ એક્ઝેક્ટલી સાઈડમાંથી પણ એ સેલો ફ્રાય થવું જોઈએ. આ પ્રમાણે આપણે કરવાનું છે. ફ્લેમ થોડી સ્લો કરી કાઢીશું. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ થઈ રહી છે. ઓકે, જ્યારે ટર્ન કરવાનું આવશે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારી કટલેટ તૂટે નહીં. વન સાઈડથી થવા દેવાની છે એકદમ કડક. થોડો ફ્લેમ ફાસ્ટ કરીશું આપણે. જોઈ શકો છો હું એની અંદર સ્પૂન ટચ કરું છું, ઇઝીલી વેવ થાય છે. ઓકે, હવે આને આપણે ટર્ન કરી કાઢીશું.
ફ્લેમ આપણે સ્લો કરીશું. વન સાઈડ થી એકદમ બ્રાઉન કલર આવી ગયો છે એનો. અધર સાઈડ પણ આપણે કરી કાઢીશું. અગર તમારા જોડે ઓવન હોય, માઇક્રોવેવ રાધર દેન એર ફ્રાય હોય તો પણ તમે એર ફ્રાયમાં પણ તમે લો ઓઇલમાં જસ્ટ કટલેસ ઉપર સ્પ્રેડ કરીને તમે એના અંદર પણ બનાવી શકો છો. અધર સાઈડ પણ આપણે ચેક કરી લઈએ. બંને સાઈડ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. ઓકે, સો આ જ પ્રમાણે આપણે બીજી બધી કટલેસ આપણે બનાવી કાઢીએ. ફ્લેમ સ્લો કરી કાઢીએ. સો વ્યુઅર્સ, તમે જોઈ શકો છો કટલેસ એક્ઝેક્ટલી રેડી છે. ઓકે, આપણે આને ટેસ્ટ કરીએ, જોઈએ કેવી બની છે. જોઈ શકો છો તમે એકદમ કોઈ પણ કટલેસ તૂટી નથી, હાર્ડ શેપની પ્રોપર બની છે. ઓકે, કમ્પ્લીટલી બની છે. તમે આ રીતે બનાવી શકો છો. આપણે એક ટેસ્ટ કરીને પણ જરૂરથી જોઈએ. ટોટલી બધા વેજીસમાં પ્રોપર ટેસ્ટ આવે છે, પ્રોપર ઇન્ગ્રેડિયન્ટ્સ નાખ્યું છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ જરૂરથી કરો, કમેન્ટ પણ જરૂરથી કરજો. થેન્ક યુ.